રાસોત્સવ, આખી વ્રજના બધા ઉત્સવ ને છેક દ્વારિકા લીલા છે. લક્ષ્ય એક જ છે, મારો જીવ, એનું મન મારામાં લાગે. જો ઇન્વેસ્ટ એવી જગ્યાએ કરાય જ્યાં ઉગી નીકળવાનું. તમને ખબર હોય કે અહીંયા મારા પૈસા જવાના જ છે, ત્યાં કોઈ દિવસ ઇન્વેસ્ટ કરો તો પૈસા તો બહુ સાધારણ બાબત છે, પણ આપણી મન અને બુદ્ધિ આપણે ક્યાં ઇન્વેસ્ટ કરીને બેઠા છે એની ચિંતન આપણે કરવાનું. હું તો ઘણી વાર કહું, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ પૈસા બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડા બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય એ બહુ મોટું નુકસાન છે. કોઈ બુદ્ધિ બગાડી જાય ને બહુ મોટું નુકસાન છે. અને એટલા માટે સદાય સાવધાન રહેવું. ગમે તેટલો મોટો માણસ હોય, ભણેલો ગણેલો હોય, પ્રતિષ્ઠિત વ્યક્તિ કેમ ન હોય, પણ એના સંગથી જો બુદ્ધિ બગડે એવું લાગે તો થોડાક દૂર સરકી જવું. કારણ કે ફાયદો નહીં કરાવે, એ આપણું સૌથી મોટું જીવનનું નુકસાન કરાવવું. ઘણી વાર આપણને લૌકિક સામર્થ્ય જોઈને આપણે આકર્ષિત થઈ જઈએ. અરે ના, ઠાકોરજી તમારી સાથે હશે. જો અરે પાંડવોનું વિજય ક્યારે લખાય? જયારે ભીષ્મ મર્યા ત્યારે, દ્રોણ મર્યા ત્યારે ભગવાને નક્કી કર્યું ને કે હું પાંડવો ભેગો રહીશ. એ જ સમયે પાંડવોના ભાગ્યમાં વિજય લખાઈ. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર્મતિર્મમ. જ્યાં ભગવાન હોય છે ત્યાં જ વિજય હોય છે. સફળતાની વ્યાખ્યા આપણે અનેક રૂપે કરતા હોઈએ છીએ, પણ વૈષ્ણવી જીવનની સાર્થકતા શું છે? જો વૈષ્ણવી જીવનને બે શબ્દોમાં જો વચ્ચે મૂકી આખું કે આપણી શરૂઆત જીવનની ક્યાંથી થાય કે 1.5 મહિનાનું બાળક થાય એટલે ગુરુજન પાસે લઈ જઈએ અને શ્રી કૃષ્ણ શરણમ મમ એના કાનમાં બોલે, ત્યાંથી એની યાત્રા શરૂ થાય અને એની માલા પહેરાવણી હોય અને સર્વ વૈષ્ણવને ફલાણાના જય શ્રી કૃષ્ણ આટલું બોલાય ત્યાં સુધી એની યાત્રા છે. જન્મ એક વ્યક્તિ તરીકે આપણે લઈએ છીએ, પણ મરણ તો એક વૈષ્ણવનું જ થવું જોઈએ. જતી વખતે એક વૈષ્ણવ તરીકે વ્યક્તિ ઓળખાય. જો ગમે તેટલો કોઈ બી વ્યક્તિની શ્રદ્ધાંજલિ સભામાં જાઓ, ક્યારે તમે એવું સાંભળ્યું પેલા ગુજરી ગયા ને એમની હેરસ્ટાઇલ બહુ સારી હતી, કોઈને બોલતા સાંભળ્યું એના સ્કિન નો ટોન બહુ સરસ, બહુ ફેર ને કેટલો સરસ, એના કેટલા સરસ આમ કપડા પહેરતો. માણસના શરીરને યાદ નથી કરાતું, એના ગુણોને જ યાદ કરાતા. બધું કહું, દરેક વ્યક્તિ વિચારું તમે નહીં હો ત્યારે તમારા પછી તમને કઈ બાબતે ઘરના લોકો યાદ કરશે. જો આજે પણ વૈષ્ણવતાની વાત આવે તો આપણે કેવા આપણા વડીલોને યાદ કરીએ કે ખરેખર કેવા વૈષ્ણવ હતા. શું આવી પ્રેરણા આપણે આપણા વંશજોને આપીને જઈએ એમ છીએ? બસ ચિંતન આપણે તો આપણી જાતનું જ કરવાનું છે. આપણે આપણો ઉદ્ધાર સાધી લઈએ એ સૌથી મોટી સફળતા છે, એ જ સૌથી મોટી સાર્થકતા છે. એટલે ઘણીવાર અમુક ઉંમર થાય ને એટલે પછી ઘણા લોકોને બાળકોની બહુ ચિંતા કે આ કરે, પેલું ભક્તિ કરે, આ સુધરે. એટલા બધા પણ ચિંતામાં ન પડી જતા કે તમે તમારું ગળપણ બગાડી લો. અને દીકરાના એક દિવસ કરતા બાપુજીનો એક દિવસ વધારે કિંમતી છે. અને જે વસ્તુ ઓછી હોય એ વધારે કિંમતી હોય. એની પાસે હજી ઘણો સમય. માણસને બદલતા એક ક્ષણ લાગે એટલે ક્યારે એવા અવિશ્વાસે નહીં જીવવું કે આ તો ક્યારે માનવાનો. મેં તો ઘણા નાસ્તિકોને ક્ષણમાં આસ્તિક થતા જોયા છે. ભગવાનના અસ્તિત્વ પર જે પ્રશ્નાર્થ કરતો હોય એવા ઘણાને જોઉં છું કે આજે સખડી બહુ કરીને લે. એટલે બદલાતા કઈ વાર નથી લાગતી માણસ, ક્ષણોના આ તો ખેલ હોય છે. તો નિરોધ લીલાની જે ચર્ચા કરી રહ્યા છે કે પ્રભુ જયારે ચિત્તમાં નિરુદ્ધ થઈ જાય એટલે કે પ્રપંચની વિસ્મૃતિ કરાવી દે પછી તો ચિત્ત દેખો ચિત્ત શ્યામમય હૈ, શ્યામ યમુના શ્યામ ગોવર્ધન શ્યામ ગગન ગન ઘટા થઈએ. એના વર્ણાંગી રૂપ મારી આંખે અંજાય. જ્યાં જોજો બે પ્રકારના વ્રજવાસી હોય. આ તો વ્રજવાસી બનવાની કથા છે. એક જે વ્રજમાં જઈને વાસ કરે અને બીજા એ જેના હૃદયમાં વ્રજવાસ કરતું. આપણે ભલે અમદાવાદમાં રહેતા હોઈએ પણ જયારે ઠાકોરજીને જગાઈએ ત્યારે એમ લાગે કે અત્યારે અમદાવાદના કોઈ ફ્લેટમાં નથી, પણ આપણે ગોકુળની ગલીઓમાં ઉભા છે કે જ્યાં ઠાકોરજી વિહાર કરી રહ્યા છે અને યશોદાજીની જોડે ઉભા રહીને આપણે ઠાકોરજીની સેવા પહોંચી. એટલે જ આપણે ત્યાં મહાપ્રભુજી ઠાકોરજી ઘરે પધરાવી આપણા ઘરને ભેટ. તો આ નિરોધ લીલા પ્રપંચની વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ 90 અધ્યાયમાં દશમસ્કંદની કથા ગવામાં 3 અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માન્યા.
પ્રક્ષિપ્ત એટલે 12મો, 13મો અને 14મો અધ્યાય. આ 3 અધ્યાયમાં જેમાં બ્રહ્માજીને મોહ થયો એ જે લીલા છે. કારણ કે આ કલ્પના પ્રારંભમાં જ ભગવાને બ્રહ્માજીને વચન આપ્યું છે કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય. અને અહીંયા બ્રહ્માજીના મોહની કથા આવી એટલે મહાપ્રભુજીએ બીજા પણ અનેક કારણો આપ્યા છે. તતશ્ચ પૌગંડ વયશ્રિતૌ વ્રજે એ શ્લોકમાં વિરામ પામે અને પાછો જે શરૂ થાય તો એ પાછું તતશ્ચ પૌગંડ એટલે કે 6 થી 11 વર્ષની અવસ્થા પૌગંડ લીલા અને એ લીલાથી શરૂ થાય છે. એવા ઘણા બધા પ્રમાણો છે, હમણાં એમાં ચર્ચામાં આપણે નથી જતા, પણ એ 3 અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા. મંગલાચરણ સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી કરતા આ 87 અધ્યાયનું સ્મરણ કરે. જો મહાપ્રભુજીએ 7 પ્રકારે ભાગવતના અર્થોનો એકાર્થ કરીને સમજાવ્યો છે. એટલે કે ભાગવતજીને 7 રીતે મહાપ્રભુજી સમજાવે છે. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તધા જાન અવિરોધેન મુચ્યતે. શાસ્ત્રે કે આ શાસ્ત્રનો અર્થ શું, ભાગવત શું છે. સ્કંધે એક સ્કંદનો અર્થ બતાવ્યો કે આ સાધન લીલા, આ અધિકાર લીલા, આ સર્ગ લીલા, આ વિસર્ગ લીલા. એનો અર્થ બતાવ્યો કે અધિકાર શું છે, કોણ ઉત્તમ અધિકારી, કોણ મધ્યમ, કોણ કનિષ્ઠ. સાધન લીલા શું છે, એક સ્કંદનો અર્થ. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે જુદા જુદા પ્રકરણો બતાવ્યા કે એ જ અધ્યાયને, એ જ સ્કંદને જુદા જુદા પ્રકરણના વિભાગ કર્યા. એમ 7 પ્રકાર. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદે, અક્ષરે. અક્ષર અક્ષરના અર્થ મહાપ્રભુજીએ 2 ગ્રંથોમાં સુબોધનીજી અને ભાગવતાર્થ પ્રકરણ આ બંને મળી 7 પ્રકારથી અર્થ કર્યા. તો એમાં વિસ્તારમાં નથી જતો, પણ પ્રકરણે બતાવ્યું. એટલે કે તમે જે મંગલાચરણમાં બોલો છો ને શ્લોક, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચધા હૃદયે. આ એક શ્લોક બોલો છો ત્યારે એમાં આખું 10મો સ્કંદ આવી જાય છે. જો મંગલાચરણ જયારે આપણે કરીએ ને, પહેલો શ્લોક બોલીએ ત્યારે મહાપ્રભુજીને યાદ કરવા, ચિંતા સંતાન હંતારો. એ મહાપ્રભુજીની ચરણ રેણુ કેવી છે, આપણી સમગ્ર ચિંતાઓનો નાશ કરતા. બીજો તમે શ્લોક બોલો, યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિકો ભવે, ત્યારે ગોપીનાથજીને, ગુસાઈજીને યાદ કરવા. અજ્ઞાન તિમિરાંધસ્ય ગુરુજનને યાદ કરવા. અને આ 2 શ્લોક નમામિ હૃદયે શેષે અને ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ, ત્યારે 10મ સ્કંદની સમગ્ર લીલાઓનું સ્મરણ કરવું. ત્યારે એ શ્લોક બોલતા બોલતા ઠાકોરજીની સમગ્ર લીલાઓનું સ્મરણ કરવું. કારણ કે આ એક શ્લોકમાં આખું 10મ સ્કંદ સમાયેલું છે. સંક્ષિપ્તમાં તમને સમજાવું, થોડું કદાચ કઠિન થઈ જાય એટલે બહુ ઊંડાણથી વિસ્તાર નહીં કરું, સરળતામાં સમજાય રીતે વાત. ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ એટલે કે 4 4 4 3 અને 6, આમ પંચધા 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. એ શ્લોકમાં બોલો છો. 4 4 4 શું છે, તો કે પહેલા 4 અધ્યાયમાં ભગવાનના જન્મની કથા છે. એને મહાપ્રભુજીએ નામ આપ્યું જન્મ પ્રકરણ. જો મહાપ્રભુજીની વાણી સમજવી જોઈએ. ઘણી વાર બધા સહેલું કહો સહેલું કહો સહેલું કહો, આ બહુ સહેલાની શોધમાં ઘણી વાર રસ્તો ભૂલાઈ જાય. એના કરતા ગુરુજનને એમ કેવું, સાચું કહો સાચું કહો સાચું કહો. જે સહેલું ગોતતા હોય ને એ જલ્દી મંજિલે ન પહોંચે. જે સાચું સાંભળવાની તૈયારી રાખે એને જલ્દી રસ્તો મળે. એટલે સહેલાની આપણે સમજી શકીએ છીએ કે અત્યારના સમયમાં બહુ અધ્યયન અને બહુ પેલું ન હોય એટલે આપણને એમ લાગે કે સંસ્કૃતમાં જે હોય બધું અઘરું છે, એવું ન હોય. આપણને ભાષા નથી આવડતી, જેને ઇંગ્લિશ ના આવડતી હોય એ ઇંગ્લિશમાં જે પણ બોલો એ અઘરું જ લાગે. તો આ બધું કઠિન નથી, લેંગ્વેજ પ્રોબ્લેમ છે. એટલે જયારે આપણે થોડુંક સમજીએ તો આપણને ખ્યાલ આવવા લાગે ને. નહીં સાંભળીએ તો સમજાશે નહીં. ક્યારેક થોડું સાંભળીશું તો ક્યારેક થોડું સમજમાં આવશે. તો પહેલું 4 અધ્યાય એ જન્મની કથા છે, એટલે મહાપ્રભુજીએ નામ આપ્યું જન્મ પ્રકરણ. પછીનું ચતુર્ભિશ્ચ છે એટલે કે તામસ ભક્તોની કથા આવશે, એટલે કે ભગવાન તામસ લીલા કરશે. એટલે એ ચતુર્ભિશ્ચને કહેવાય તામસ પ્રકરણ. એમાં પાછું પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ ઉપર પ્રકરણ છે, એમાં વિસ્તાર નહીં કરું. દરેકના 7 અધ્યાય એટલે 7 ચોક 28 એટલે 28 અધ્યાયનું તામસ પ્રકરણ. પાછું ત્રીજું ચતુર્ભિશ્ચ છે એટલે રાજસ લીલા કરી રાજસ ભક્તોનો નિરોધ કરશે. 28 અધ્યાયનું ત્રીજું ચતુર્ભિશ્ચ છે. ત્રિભિહી, હવે આવ્યું સાત્વિક પ્રકરણ. સાત્વિક ભક્તોમાં સહજ ભક્તિ હોય, એને પ્રમાણની જરૂર ન હોય, એને લોજિક ના આપવા પડે કે આમ છે એટલે ભગવાનને માન, આમ છે એટલે ભગવાનને માન. એને પ્રમાણની જરૂર ન હોય. એટલે પ્રમેય, સાધન અને ફલ દરેકના 7 અધ્યાય એટલે 21 અધ્યાયનું સાત્વિક પ્રકરણ ત્રિભિહી.
અને ષડભી ભગવાનની કથા છે. તો ભગવાન કોને કહેવાય? ધનવાન કોને કહેવાય? જેની પાસે ધન હોય ધનવાન, તો જેની પાસે ભગ હોય ભગવાન. ભગવાન કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણને કહેવાય ભગ. અને આ ભગને જેને ધારણ કર્યા એને કહેવાય ભગવાન. તો દરેકના એક એક અધ્યાય એને કહેવાય ગુણ પ્રકરણ. તો 6 અધ્યાયનું ગુણ પ્રકરણ આમ ટોટલ કરો તો 87 અધ્યાય થાય. અને 3 અધ્યાય પ્રક્ષિપ્ત 12, 13 અને 14 અધ્યાય ઉમેરી દો તો કુલ થાય 90 અધ્યાય. અને 90 અધ્યાયનું ભાગવત અનુસાર આ દશમ સ્કંદ. ભગવાનના બધા જ અંગો, માણસ અને ભગવાનનો ફરક એટલો, માણસના બધા અંગો મોટા અને દિલ સૌથી નાનું, મુઠ્ઠી જેટલું એમ કહીએ. ભગવાનમાં ઊંધું છે, બાકી બધા અંગો નાના, હૃદય સૌથી મોટું. 90 અધ્યાય. ભગવાનના હૃદયમાં બધા માટે સ્થાન છે. પ્રભુ બધાને સ્વીકારે છે. એટલે તામસ પણ ભક્તિ કહી ને, કંસ, રાવણ, શિશુપાલ એમને પણ ભાગવત તામસ ભક્ત કહે છે કે ભલે વેર બાંધ્યો ભગવાન જોડે, પણ એવો બાંધ્યો કે ભગવાન સિવાય બીજું કઈ યાદ જ ના આવ્યું. મન ભગવાનમાં લાગી ગયું. ભલે વેર ભાવ પણ લાગ્યું નહીં. પારસમણીનો સ્પર્શ કોઈ પણ આકાર વાળું રૂડું કરે તે સોનું બનાવી દે. એટલે રાસમાં જયારે ગોપીજનો ભાગ્યા ને ત્યારે સુખદેવજીને પરીક્ષિત મહારાજ કહે કે આવા પ્રેમ ભાવથી ભાગે કોઈ ભગવાન ઉદ્ધાર કરે, આવું કેવું? ત્યારે સુખદેવજી બોલ્યા, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સર્વતમેવ ચ નિત્યમ હરો વિદતો યાન્તિ તન્મયતામિ. અરે કોઈ भी भाव से भागी गोपियां ये मत देख कौन भाव से भाग रही है, ये देख किसकी और भाग रही, भगवान की और उसकी गति. और वो तो पारसमणि स्पर्श करके ही सोना बना दे. ભગવાન તરફ જીવની ગતિ દરેક વખતે. અરે મંદિરે પણ જઈએ, ભગવાન આગળ બેઠા હોઈએ ત્યારે પણ આપણું મન ક્યાં ભગવાનમાં હોય છે? તો આપણને એ વિશ્વાસ કરો કે સંસારના લૌકિક કાર્યોમાં કરતા કરતા મન ભગવાનમાં જશે. હું તો એમ જ કહું, રોજ મંગળાના દર્શન કરવા જાઓ ને ત્યારે મન ભગવાન આગળ જમા કરી નીકળો કે પ્રભુ આ સાચો, સંસાર માટે તો તે બુદ્ધિ આપી છે, કામ કરીને આવું. અને શયનના દર્શન કરવા જાઓ ને ત્યારે ભગવાન પાસે પુષ્ટ થયેલું મન પાછું માંગી અને પછી જવું. એટલે તો ઘણી વાર મંગળાના દર્શન એટલે આશીર્વાદ માંગવાનું છે. પ્રભુ એવા આશીર્વાદ આપો કે આખો દિવસ આપને ગમે એ રીતે કાઢો, આપને ન ગમે એવું કોઈ કામ નથી. અને શયનના દર્શન એટલે આભાર માનવાનું છે. પ્રભુ આજે આખો દિવસ એવો ગયો, એવું મારાથી કાંઈ ન થયું કે જે આપને ન ગમતું હોય. આપનો ખૂબ આભાર. જો એક છે ભગવાનના કળામાં રહેવું, એક છે ભગવાનની સેવામાં રહેવું. ભગવાનની સેવામાં રહે તો બળભાગી, ભગવાનના કળામાં જીવે તો સૌભાગ્યશાળી. આ બંને નથી કરી શકતા તો કમથી કમ ભગવાનની નજરમાં તો રહો. 2 મિનિટ પણ રોજ સામે ઠાકોરજી આગળ ઉભા તો રહી જઈએ કે પ્રભુ નજર રાખજો, દ્રષ્ટિ રાખજો, નજરમાં રાખજો. પ્રભુની દ્રષ્ટિમાં રહીએ ને તોય આપણું તો કલ્યાણ થાય. અને જે નજરમાં છે ને એને ક્યારેક ને ક્યારેક ઠાકોરજી સેવામાં રાખશે. શરૂઆત એનાથી જ થશે. એટલે નાનું માનીને મૂકી ન દો. આ જ નાના નાના સંકલ્પો ક્યારેક આપણા હાથે મોટા સત્કર્મો કરે. એક માળાથી શું થાય, એક વાર દર્શન કરવા જવાથી શું થાય, આમ કરવું જોઈએ, ચકડી ભોગ બધું થશે, પણ એક વાર જાતો કરો, સામે તો ઉભો રહે. એટલે જ્યારે સારું કરવા નીકળો ને ત્યારે એને ચોખીને માપીને કે વજન કરીને કરવા ન જાય કે આ કઈ બહુ મોટું કામ, આ વધારે કામ, એ જ આખી હોસ્પિટલ ના બાંધી શકીએ, એકનો તો ઇલાજ કરાવી શકીએ, આખો 56 ભોગ ન કરાવી શકીએ, પણ સામેથીને દંડવત તો કરી શકીએ. સન્મુખતા એ કલયુગનો સૌથી મોટો સદગુણ છે. તમે ભગવાનની નજર સામે છો તો ક્યારેક ને ક્યારેક ઠાકોરજીની કૃપા દ્રષ્ટિ જરૂર મળશે. અને ઠાકોરજી દર્શન બધાને આપે છે, દ્રષ્ટિ બધાને આપતા. પૂતના આવીને કથાઓ છે, પ્રભુએ આંખો બંધ કરી, પ્રભુ સંકેત કરે છે કે મારા દર્શન તું કર, પણ મારી નજર તને નહીં આપે, કારણ કે એને તું લાયક, તું બાલ ગાતી નથી. તો પ્રભુ દ્રષ્ટિ બધાને નથી આપતી. તો અહીંયા દશમસ્કંદની જે કથા છે એટલે કે પોતાના બનાવવાની કથા છે. વિરોધ કથા એટલે પ્રભુ ગમે તેવો જીવ હશે ને એના દુર્ગુણોથી એને મુક્ત, અરે મુક્ત પણ નહીં, એના દોષો સાથેનું સ્વીકાર, એ જ આ પુષ્ટિ લીલા. પુષ્ટિ માર્ગમાં આપણે ક્યાં કહીએ છીએ, તું બધું જ છોડ પહેલા, પછી તને શરણે લઉં. ના, તું જેવો છું શરણમાં આવી. મર્યાદા અને પુષ્ટિ માર્ગમાં ફરક જે છે ત્યાં પહેલા શુદ્ધિ પછી સ્વીકાર.
અહીંયા પહેલા સ્વીકાર અને પછી શુદ્ધ. પ્રભુ સ્વીકારીને જીવને શુદ્ધ કરે છે. આવો પ્રવેશ કરીએ દશમસ્કંદની આ પવિત્ર ગાથા. ઘણા દિવસ છે, નંદ મહોત્સવ સુધી આપણે પહોંચવાનું છે. તો આજે 4 અધ્યાયના દર્શન, જન્મની કથાનું દર્શન કરીશું. નવમા સ્કંદ સુધી પરીક્ષિત મહારાજને કથા કરી. કેવા ભાગ્યશાળી પરીક્ષિત છે, કેવા સૌભાગ્યશાળી છે. હવે પરીક્ષિત મહારાજે શું કર્યું કે એમને ભાગવત મળ્યું? એમ જોવા જાઓ તો કોઈ એવું તપ, વ્રત, સેવા કે જેનાથી રાજી થયા હોય પાપ જ કર્યું. ઋષિનો અપરાધ કર્યો. ધ્યાનમાં બેઠા હતા ઋષિ, મરેલો સર્પ ગળામાં નાખ્યો, પાપ જ થયું ને. આપણને આશ્ચર્ય લાગે, પાપ કર્યું છતાંય કૃપા, ભાગવત મળે. આપણે જેમ કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત, જન્મ જન્માંતરના પુણ્ય જયારે એકત્રિત થાય ત્યારે ભાગવત મળે. પરીક્ષિત તો પાપ કરીને બેઠા છે, શ્રાપ લાગ્યો છે. 7મા દિવસે તક્ષક. શ્રાપ તો બધાને છે ને, આપણે બધાને. કોને 8મો દિવસ મળ્યો? રવિ થી સોમમાં જ બધાએ જવાનું છે. કોઈને 8મો દિવસ તો મળ્યો જ નથી, આવવાનો નથી. જવાનું છે પણ નક્કી જ છે. પણ ભાગવત જેવો ગ્રંથનું સાનિધ્ય મળી જાય. અને જરૂરી નથી કે મૃત્યુ પામતા હોય એ જ ક્ષણે ભાગવત સાંભળે. એમ તો કહ્યું અંતકાલે તો એ નહીં શ્રૂયતે શુક શાસ્ત્રવાન. જયારે કોઈ અંત સમયમાં સાંભળ્યું, અંત સમય ક્યારે કોને ખબર? કોઈના પર મેસેજ આવે છે કે બસ રેડી રહેજો, આવું જ છું, લિખિત. હવે પાપ કર્યા હોય તો યમરાજ, નહીં તો પછી પાર્ષદ, જે બી હોય આપણે જેવા કર્મો કર્યા હોય એનો મેસેજ એવું તો કોઈને આવતો નથી. અને જયારે ખબર ન, તમે સ્ટેશનમાં બેઠા હો ને ટ્રેન ક્યારે ઉપડશે એ ટાઈમ ખબર ન હોય એટલે તમે તૈયાર જ રહો. એમ થાય ક્યારે ઉપડે તો ટાઈમ કઈ નક્કી નથી. એમ આ ટ્રેન ક્યારે ઉપડે કોઈને ટાઈમ આપવામાં આવતો નથી, અને એટલા માટે તૈયાર રહે. તો આ ભાગવત જીવનમાં જ્યારે પણ સાંભળ્યું ત્યારે આ જે ક્ષણો છે એ ક્ષણો ભગવાન ભેગી કરે છે. અને જ્યારે આપણા કર્મોનો હિસાબ થતો હોય ત્યારે ક્ષણોની સાથે જીવનની બાદબાકી પાપોની થતી હોય છે. આ ક્ષણો અંત સમયમાં જીવને કામ કરે. એટલે કે ભાગવત સાંભળ્યું એ સમય કામ ક્યારે આવે કે જ્યારે જીવનો હિસાબ થતો હોય. અહીંયા 9મા સ્કંદ સુધી આ પરીક્ષિત માટે શ્રાપ લાગે છે, પણ ભગવાનની કીધું અનેક માતાઓની કથા ભાગવતમાં આવે છે કે જેમના મુખે ભગવાન આવે. એવા ઘણી વાત છે. ઘણી માતાઓની એવી કથા આવે કે જેના મુખે ભક્તો અવતરે. પ્રહલાદની માં, કયાદુઆની, ધ્રુવજીની માતા આવે, અનેક ભક્તો માના મુખે આવે. એક માત્ર ભાગવતમાં આ માં એવી છે જેનું નામ ઉત્તરા, જે પરીક્ષિતની માતા છે. એ આ એક માત્ર માં એવી છે જેના મુખમાં ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા. કે જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું અશ્વત્થામાએ આ પરીક્ષિતને મૃત્યુ પામે એના માટે, મરી જાય, મારી નાખવા માટે, ત્યારે ભક્ત તો અંદર હતો, ભગવાને પણ એની મુખમાં પ્રવેશ. એટલે આ ભાગ્યશાળી એવી માં ઉત્તરા છે કે જેને પોતાના મુખે ભગવાન અને ભક્ત બંનેને સેવે છે. ઉત્તરા ભક્તા પરમા ભક્તા એ મહાપ્રભુજી તો કહે છે. અને આવી ભગવતી એના દીકરા, એટલે કે ભક્તોની સંતતિની પણ રક્ષા ભગવાન. એટલે પરીક્ષિત એક માત્ર એવા છે જેનું જન્મ પણ ભગવાને સુધાર્યું, અને જેનું મૃત્યુ પણ ભગવાને સુધાર્યું. બંને ક્ષણે ભગવાન એની જોડે આવીને ઉભા છે. જયારે જન્મ લેવાનો સમય જેમ કહેવાય છે મરી ગયું બાળક, બ્રહ્માસ્ત્રને કારણે ભગવાને પુનઃજીવિત કર્યું. એટલે કે જન્મ સુધાર્યો. મૃત્યુ શ્રાપ લાગ્યો છે. કેવો? તક્ષક આવીને દંશ દેશે. અને એવા સમયે એનું મૃત્યુને સુધારવા માટે ભગવાન પોતે ભાગવત રૂપે પ્રગટ થયા. પરીક્ષિતના હૃદયમાં બિરાજી અને વાંગમય સ્વરૂપ ધારણ કરી અને તરણના માધ્યમથી એના હૃદયમાં પ્રવેશ કરી એના મૃત્યુને સુધાર્યો. એટલે કે ભગવાન ભક્તના ન જન્મને બગડવા દે ન મૃત્યુને બગડવા. જે શરણાગત છે એની જવાબદારી ભગવાન પૂરેપૂરી લે છે. વિચાર કરો, આ વૈષ્ણવ પરિવારમાં આપણે છીએ તો આપણો જન્મ ભગવાને સુધાર્યો. બસ હવે આ જન્મારો સુધારીને જઈએ ત્યારે જ આપણે સાચા અર્થમાં ભગવાનના ભક્ત બનીએ.
અહીંયા જે 9મા સ્કંદ સુધી કથા કહી છે, 9મા સ્કંદમાં ઈશાનું કથા, ચંદ્રવંશ સૂર્યવંશના ભક્તોના ચરિત્ર, વંશાવલીઓનું ગુણગાન થયું છે. થયું કે આ મરવા બેઠા છે, દિવસો ઓછા છે, આ રાજા મહારાજાઓની કથા કેમ કરે છે? તો કહ્યું કે આ રાજા મહારાજાઓની કથા નથી, આ ભક્તોના ચરિત્ર છે. અને ભાગવતનો એક અર્થ એમ થાય ભક્ત, કઈ આ તો પરમ ભાગવત છે, એટલે ભાગવતનો એક અર્થ ભક્ત પણ થાય છે. તો આ જે કથાઓ રાજા મહારાજાઓની છે, એ રાજા મહારાજાઓની કથા નથી, આ ભક્તોના ચરિત્ર છે. અને પ્રભુને ભક્તોના ચરિત્ર અતિ પ્રિય. ગોકુલનાથજીની વાર્તામાં આવે ને કે એક દિવસ કથા કરવા માટે ગોકુલનાથજી બિરાજ્યા અને કોઈ ભગવદીનું ચરિત્ર નીકળ્યું ને એટલું બધું